અમદાવાદના નરોડા મુઠિયા વિસ્તારમાં શ્યામ ઉપવનની અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર પિતાને ટિફિન આપવા ગયેલી સગીરા પર 3 યુવકોએ રસ્તો રોકી ફોન નંબર આપવા દબાણ કર્યો હોવાનો આરોપ છે. સગીરાએ ઇનકાર કરતા આરોપીઓએ તેની છેડતી કરી અને તેને લિફ્ટ ડક્ટમાં ફેંકી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનામાં સગીરાને ગંભીર ઈજાઓ થઈ છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પિતાની ફરિયાદના આધારે નરોડા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જી સમગ્ર જે બનાવ છે એ 17 તારીખના બપોરે 11:15 થી 12ની વચ્ચેનું છે. ત્યાં આપણે મુઠિયા ગામમાં એક શ્યામ ઉપવન કરીને નવી બાંધકામ સાઇટ આવેલી છે. એ સાઇટ ઉપરનો સમગ્ર ઘટના છે, જેમાં જે દીકરી સાથે આ ઘટના બનવા પામેલ એ દીકરીના મધર ફાધર ત્યાં કડિયા કામ તરીકે મજૂરી કરતા હતા. એ સાઇટમાં 11મા માળે, અને આ દીકરી બપોરના સમયે ત્યાં ટિફિન આપવા માટે આવેલી. એના મધર ફાધરને ટિફિન આપી અને જ્યારે પરત એ રિટર્ન થઈ તો 10મા માળે આ કામનો જે આરોપી છે રાહુલ, એને 10મા માળે આવતા 10મા માળે રાહુલે એને આડો હાથ કરીને રોકી અને એને ચિઠ્ઠી આપી કે ભાઈ આ મારો મોબાઈલ નંબર તું રાખ અને મને ફોન કર. દીકરીએ આ બાબતે ઇનકાર કર્યો. પછી આ લોકોને કંઈક ગુસ્સો આવ્યો. એની સાથે બીજા 2 જણા હતા, એક સુરેશ કરીને અને એક દિનેશ કરીને, ત્રણેય રહેવાસી માસવાડા રાજસ્થાનના છે. એ ત્રણેય આની જોડે બળજબરી કરી અને એને ઊંચી કરી અને જે સીડીની બાજુમાં આવેલી જે લિફ્ટનો ભાગ હતો એમાં એને ધકેલી દીધી, ધક્કો માર્યો. તો એ દીકરી જે છે સીધી ત્યાંથી 10મા માળેથી અને પહેલા માળે પડી ગયેલી. એને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે એને ખાસી એવી ઈજાઓ થયેલી છે અને ફ્રેક્ચર થયેલા છે, મલ્ટિપલ ફ્રેક્ચર છે શરીરે. અને જો કે હાલ SMS હોસ્પિટલમાં એડમિટ છે અને સ્ટેબલ છે.